નમસ્કાર મોટર બાઇકના બધા મિત્રો, તમારું સ્વાગત છે। આજે આપણે કરવાનું SP 160 એટલે 160 સીસીનો રિવ્યૂ કરીશું। ફ્રન્ટ લુકની આગળ વાત કરીએ આપણે તો ફ્રન્ટની અંદર આપણે અહીંયા આવી રીતે હોન્ડાનો લોગો જોવા મળે છે। આ આપણી પાસે છે મેટ ગ્રે કલર છે, જેમાં તમને અહીંયા આપણે ફૂલ એવી LED હેડલાઇટ જોવા મળશે, સિગ્નલ લાઇટ જોવા મળશે। આ સિગ્નલ લાઇટ છે જે આપણે હેલોજન બલ્બ સાથે આવે છે। આપણે આની વાત કરીએ સસ્પેન્શનની તો આની અંદર આપણને મળે છે ટેલિસ્કોપિક સસ્પેન્સર વિથ ડિસ્ક બ્રેક વિથ સિંગલ ચેનલ ABS। અહીં આપણે ડ્યુઅલ ડિસ્ક બ્રેકનું ઓપ્શન બી જોવા મળે છે, પણ તેમાં પણ આપણે સિંગલ ABS જ જોવા મળશે, સિંગલ ABS ઓપ્શન જ આવે છે। અને ટાયર પ્રોફાઇલની વાત કરીએ, આની અંદર આપણને 80-170ના ટાયર જોવા મળે છે અને બંને વ્હીલ એલોય જોવા મળે છે। અને આપણે હવે વાત કરીએ સાઇડ પ્રોફાઇલની વાત કરીએ તો આપણને આની અંદર આ ફ્યુલ ટેન્ક છે। ફ્યુલ ટેન્ક જે છે એ આપણે E20 બેજિંગ સાથે જોવા મળે છે અને એની ઉપર આપણને એક મસ્ત સ્પોટી કાઉલ જોવા મળે છે, જેમાં હોન્ડાના 3D લોગો સાથે જોવા મળે છે। અને આજે આપણે જોઈ રહ્યા છીએ ફ્રન્ટ ટેલિસ્કોપિક સસ્પેન્શનને આવી રીતે કવર કરવામાં છે, તે બહુ સારો લુક આપણને જોવા મળી જશે। અને એન્જિનની વાત કરીએ તો એન્જિન આપણને મળી જાય છે 160 cc 160 સીસીનું એન્જિન જોવા મળે છે, જે આપણે કિક સાથે જોવા મળે છે। કિકનો ફાયદો એ થાય છે કે કોઈ ટાઈમ તમારી બાઇક જે છે એ કદાચ સેલ્ફ સ્ટાર્ટમાં બેટરી ડાઉન થઈ ગઈ હોય તો તમે કિક દ્વારા ગાડી ચાલુ કરી શકો, તો કિક વગરની ગાડીમાં તમારે થોડો પ્રોબ્લેમ થઈ શકે છે। જ્યારે પણ બાઇકને તમે કિકથી સ્ટાર્ટ કરો ત્યારે તમારે ઓલવેઝ તમારે ફૂટરેસ્ટ ઉપર કરવું પડશે, તો જ કિક પૂરી તમારી લાગશે, નહીંતર તમારી કિક જે છે એ ફૂટરેસ્ટ સાથે ટક્કર થઈ જાય, પટકાઈ જશે અને ફૂટરેસ્ટ તૂટવાની શક્યતા વધી જશે। નીચે જે એન્જિનમાં જે કાઉલ મળે છે એ મેટલનું જોવા મળે છે। આ છે બ્રેક લીવર, આ ફ્રન્ટ ફૂટરેસ્ટ, આ રિયર ફૂટરેસ્ટ છે। અને આપણે વાત કરીએ એક્ઝોસ્ટની તો એક્ઝોસ્ટ જે તમે જોઈ રહ્યા છો એ ખૂબ સુંદર આપવામાં આવ્યું છે, એ હોન્ડા યુનિકોર્નનું સેમ તમને જોવા મળી જશે। અને આપણે પાછળના સસ્પેન્શનની વાત કરીએ તો આપણે સિંગલ સસ્પેન્શન આપણે પાછળ જોવા મળી જશે। સાઇડ પ્રોફાઇલની વાત કરીએ તો અહીં આપણને 160નો સ્ટીકર જોવા મળી જશે, અહીં આપણને SPનો 3D લોગો જોવા મળશે। અને આપણે વાત કરીએ ટાયર પ્રોફાઇલની વાત કરીએ તો રિયરમાં આપણને ટાયર જોવા મળી જશે 130-70-70નું ટાયર આપણને જોવા મળી જશે। આ છે સિંગલ ડિસ્ક બ્રેકવાળું હોય છે, પાછળ આપણને ડ્રમ બ્રેક જોવા મળી જશે। રિયરની વાત કરીએ તો પાછળ આપણને આવી રીતે લાઇટ જોવા મળે છે, ફૂલી LED લાઇટ છે, જે સ્વિચ પાવર તમે ઓન કરો તેની સાથે જ ઓન થઈ જાય। આ પાર્ટમાં પણ લાઇટ છે, આ બ્રેક લાઇટ છે, બ્રેક દબાવો ત્યારે આ લાઇટ ઓન થશે। પાછળ આપણે અહીંયા રિફ્લેક્ટર જોવા મળે છે, ટર્ન ઇન્ડિકેટર, અહીંયા નંબર પ્લેટ પ્લેસમેન્ટ કરવા માટેની જગ્યા છે। હવે આપણે જઈએ સાઈડ પર તો સાઈડ પર બી સેમ 160નો લોગો જોવા મળી જશે, શાઇન SPનો 3D લોગો જોવા મળશે। આમાં સિંગલ સીટ આપવામાં આવી છે જે ખૂબ જ સોફ્ટ અને નરમ છે, એ બેસવાની પણ મજા આવશે। સીટની એકદમ નીચે આપણે અહીં એક તમે ચાવી નાખવાની જગ્યા જોઈ શકો છો, અહીં આપણે ચાવી પ્લેસમેન્ટ કરવાની ફેરવવાથી અહીંથી આપણી સીટ જે છે એ ઓપન થઈ જશે। અને આ જે છે ફૂટરેસ્ટ છે, આ જે છે એ એક્સ્ટ્રા એસેસરીઝમાં આવે છે, જો તમે ફેમિલીમાં જતા હો તો આ કઢાવશો નહીં, આ બહુ જ યુઝફુલ આવશે। નીચે આવીએ, यहाँ पर चेन कवर नहीं આવતું, આ વિધાઉટ ચેઇન કવર આવે, જેથી થોડી સ્પોટી લુક આપણને જોવા મળી જશે। આગળ આવીએ તો यहाँ पर આપણે SPનો 3D લોગો જોવા મળશે। આ છે રિયર ફૂટરેસ્ટ, આ ફ્રન્ટ ફૂટરેસ્ટ છે। અહીં આગળ આપણે વાત કરીએ તો આ છે ગિયર લીવર, આ જે આપણને છે નાનો એવો એક નાની દંડી જોવા મળે છે, આખો જે આવે છે બ્રેક એ આમાં જોવા નથી મળતું, થોડો સ્પોર્ટી અહેસાસ કરવા માટે નાની એવી દંડી આપવામાં આવી છે। આ છે ગાર્ડ છે, જ્યાં એસેસરીઝનો ભાગ છે, જે તમે બાઇક લેશો એની સાથે તમને આ એસેસરીઝ તમને ફ્રીમાં આપવામાં આવે છે। અને આની અંદર આપણને સિંગલ હોર્ન જોવા મળી જશે। હવે આપણે વાત કરીએ એના મીટરની, તો મીટર તમે જ્યારે ઓન કરશો તો આવી રીતે દેખાશે। અને મીટરની અંદર આપણે ગિયર શિફ્ટ ઇન્ડિકેટર છે, RPM મીટર જોવા મળશે, કેટલી સ્પીડ પર ચલાવો છો એ જોવા મળશે, ક્લોક છે, રિયલ ટાઈમ માઇલેજ બતાવશે, સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર છે,
ટ્રીપ એ ટ્રીપ બી છે, ABS, ન્યુટ્રલ લાઇટ, એ પણ તમને હોન્ડાનો સ્ટીકર લોગો જોવા મળી જશે. હેન્ડલ બારની વાત કરીએ તો હેન્ડલ બાર થોડો નાનો આપવામાં આવ્યું છે. યુનિકોર્નમાં થોડું મોટું આવે છે, આમાં નાનું આવે છે, એના કારણે તમને એકદમ સ્પોર્ટ બાઇક ચલાવતા એવો થોડો અહેસાસ તમને લાગશે. સાઈડ પર આવીએ, અહીં તમને લાઇટ તું નજીક કરવાનું બટન મળી જશે, એક પાસ કી મળી જશે, ટર્ન ઇન્ડિકેટર જોવા મળી જશે, બટન છે. આ સિંગલ હોર્ન છે. આ બાજુ આવીએ તો આ ઇગ્નિશન ઓન ઓફનું બટન છે. નીચે હઝાર્ડ ઓન ઓફનું બટન છે, એ ચાલુ કરવાથી હઝાર્ડ આ રીતે ઓન થઈ જશે. અને આ પાવર ઓન ઓફ છે, સ્વિચ ચાલુ બંધ કરવા માટે. આ છે ડિસ્ક બ્રેકનું ઓઇલ. તો આ છે આપણે શાઇન SP160નો રિવ્યૂ. આઈ હોપ તમને બધાને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, મેઇન વાત તો રહી ગઈ, આ અંદર આ બાઇક તમે ચલાવશો 40-50 સ્પીડ પર, નોર્મલ બાઇક તમે ચલાવશો 300 સ્પીડથી, તો આ બાઇક તમને 50-55 પ્લસની પણ માઇલેજ આપી શકે છે. આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરना ભૂલતા નહીં. મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.